વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાત અરુણબિંબફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુસુંદરમુખાત અરવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. નિખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર સર્વ સંકલ્પોને સિદ્ધ કરતા એવા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામજી, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ ઇત્યાદિક દેવોના ચરણોમાં સૌથી પહેલા વંદન કરીએ. આજે મહારાજના દર્શન કર્યા કે આવ્યા ત્યારે થાળ હતો. ઓકે, હમણાં દર્શન ખુલશે એટલે ખુલી ગયા. ચાલો તો એક પદ બોલીએ સરસ મજાનું મહારાજનું સ્મરણ કરતા કરતા. બરાબર? ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે રે. ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે રે. ઓ ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે રે. ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે રે. હે તરુણ મનોહર મૂર્તિ રે રેખા ઉઠે નાની નાની જીવન જોયા લાગ છે રે. તરુણ મનોહર મૂર્તિ રે રેખા ઉઠે છે નાની નાની જીવન જોયા લાગ છે રે. હે મસ્તક મુગટ જડાવનો રે કુંડળ મકરાકાર જીવન જોયા લાગ છે રે. મસ્તક મુગટ જડાવનો રે કુંડળ મકરાકાર જીવન જોયા લાગ છે રે. હે કેસર તિલક લલાટ મારે જોઈ જોઈ વાઘે પ્યાર
જીવન જોયા લાગશે રે. કેસર તિલક લલાટ મારે જોઈ જોઈ વાધે પ્યાર જીવન જોયા લાગશે રે. એ ઉરમાં અનુપમ ઉતરી રે કંચન કેરી અનુપ જીવન જોયા લાગશે રે. હે ઉર્માયનો પાયું તરી રે કંચન કેરી અનુપ જીવન જોયા લાગશે રે. હે રતને જડિત બાજુ બાંધિયા રે સુર નર મુનિ ને ભૂપ જીવન જોયા લાગશે રે. રત્ને જડિત બાજુ બાંધિયા રે સુર નર મુનિ ને ભૂપ જીવન જોયા લાગશે રે. હે વિધ વીટીયો કડા સાકડા રે શોભે છે કર માર બાએ જીવન જોયા લાગશે રે. વેઢ વીટીઓ કડા સાકડા રે શોભે છે કરવર માએ જીવન જોયા લાગશે રે. એ પ્રેમાનંદ છબી ઉપરે રે તન મન ધન બલ જાય જીવન જોયા લાગશે રે. આનંદ છબીઓ પરે રે તન મન ધન બલ જાય જીવન જોયા લાગશે રે. હે ધર્મ કુંવર હરિ કૃષ્ણ ની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગશે રે. કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગશે રે. 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 બોલીએ સંકલ્પ સિદ્ધ શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. જય સ્વામિનારાયણ. તડકો કેટલાય ખાધો આજે? આ બાજુ વાળા ખાસ. આજે તડકાનો દિવસ હતો આપણો. સરસ મજાનો મહિલા મંચ આજે વડતાલ ધામ પેલેટાઇન શિકાગોના આંગણે સંપન્ન થયો છે. ભલા ભક્તો, ચાલો સભાનો શુભારંભ કરીએ. આજની આપણી આ સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ખાસ કરીને ન્યૂજર્સીથી ઉપસ્થિત છે સદગુરુ સ્વામી વિશ્વ વિહારીદાસજી સ્વામી. 3 જગ્યાના મહંત છે. મદ્રાસ, બેંગ્લોર ને અમેરિકા તો ખરું જ પાછું. અને આપ ભગવાન શ્રી હરિના ઉપસ્થિત સૌ હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વડતાલ ધામ એને ભગવાન શ્રી હરિએ સર્વોચ્ચ તીર્થ ક્ષેત્ર તો બનાવ્યું, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની પણ કોને બનાવ્યું? વડતાલને. જ્યાં રાજધાની હોય ત્યાંથી બધા મોટા કાર્યો સંપન્ન થતા હોય. અમેરિકાનું કેપિટલ સિટી કયું છે? વોશિંગ્ટન. ભારતનું કેપિટલ સિટી કયું છે? દિલ્હી. એટલે જે કોઈ કાયદા પાસ થવાના હોય
દેશ માટેના એ ક્યાંથી પાસ થાય? જે તે કેપિટલ સિટીથી. એમ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ છે અને વડતાલમાં ભગવાન શ્રી હરિએ આચાર્ય પદની સ્થાપના કરી. એને 200 વર્ષ પૂર્ણ થાય છે. સંપ્રદાયનું બંધારણ એટલે શિક્ષાપત્રી, એને પણ 200 વર્ષ પૂર્ણ થાય છે. અને એકાનેક કાર્યો ભગવાન સ્વામિનારાયણે વડતાલથી સંપન્ન કરેલા છે. શિક્ષાપત્રીમાં કેટલા શ્લોક છે? કેટલા છે? 212. ઊંડું તત્વજ્ઞાન એ સંપૂર્ણ શિક્ષાપત્રીમાં તો છે જ, પરંતુ શિક્ષાપત્રી જે નામ છે એની અંદર પણ ગૂઢ રહસ્ય રહેલું છે. આજે જ્યારે વડતાલ ધામની વાત કરીએ ત્યારે વડતાલ ધામમાં અનેક સામાજિક કાર્યો તો થાય જ છે, પણ સાથે સાથે અત્યારે નૂતન અક્ષર ભુવનનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. તમે કોઈ વડતાલ ગયા હતા તો અક્ષર ભુવનનું કાર્ય જોવા ગયા હતા? મ્યુઝિયમ, નૂતન મ્યુઝિયમ બને છે. એ કેટલો મોટો પ્રોજેક્ટ છે? કેટલો છે? એ તો પૈસા તો ઠીક છે, પણ બહુ મોટો પ્રોજેક્ટ છે. એમાં ભગવાન સ્વામિનારાયણની બધી જ પ્રાસાદિક વસ્તુઓ એની અંદર સ્ટોરેજ થશે અને આપણને એ વસ્તુઓના દર્શન થવાના છે. અને સંપૂર્ણ નૂતન મ્યુઝિયમનું પ્લાનિંગ, એની ડિઝાઇનિંગ જેમના માધ્યમથી થઈ છે એવા પરમ ભગવદીય શ્રી ઓજસભાઈ હિરાણી આજે ખાસ કરીને આપણી સભામાં ઉપસ્થિત છે. રોકાવાના છો કે જવાનું છે? ઓકે, તો ઓજસભાઈ હિરાણી, એમને વિનંતી કરીશ આપ અહીંયા આશીર્વાદ લેવા માટે આવશો. એમની સાથે ડલાસથી હરિભગત આવ્યા છે, એ પણ આવશો. બહેનોના વિભાગમાં એમના ધર્મપત્ની અને એમના ડોટર ઓજસ્વી એ પણ બેઠા છે. એમને બધાને આપણે તાળીઓથી એકવાર વધાવવાના છે. વાલા ભક્તો, આ હરિભગત આજે ખૂબ સ્નેહથી અહીંયા પધાર્યા છે. અમારી સાથે ખૂબ સ્નેહનો નાતો છે. સંપૂર્ણ ભારત વર્ષમાં જેટલા પણ મ્યુઝિયમ થાય એ એમના પ્લાનિંગથી થાય છે. અત્યારે થોડા વર્ષ પહેલા અયોધ્યામાં નૂતન શ્રીરામ મંદિરનું ઓપનિંગ થયું. કેટલું વિશાળ રામ મંદિર છે! ભારતને ગર્વ થાય એવું શ્રીરામ મંદિર એ ભારત ખાતે ઓપનિંગ થયું. એની આજુબાજુનો જે પરિસર છે, કેટલો છે ઓજસભાઈ? 70 એકરનો પરિસર. એનો ટોટલી ડેવલપમેન્ટ એ ઓજસભાઈ કરવાના છે. ઉજ્જૈનનું કોરિડોર હોય કે બીજા કોઈ કાર્યો થતા હોય એ ઓજસભાઈ એમના માધ્યમથી થાય છે. અને ખાસ કરીને ભગવાનનો ખૂબ રાજીપો છે. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના ખૂબ અંગત અને ખૂબ પ્રિય એવા ઓજસભાઈ હિરાણી આજે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે ચાલો એમના માટે ભગવાનને પ્રાર્થના કરીએ. આપણા કલ્ચર માટેના ખૂબ સારા કાર્યો એમના માધ્યમથી થાય છે.
ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવા માટેના કાર્યો એમના માધ્યમથી જ્યારે થતા હોય ત્યારે આપણા સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ પાસે એવી પ્રાર્થના કરવાની છે કે મહારાજ એમને ખૂબ સુખિયા કરે એવી પ્રાર્થના કરીએ છીએ. આવો ઓજસભાઈ, આપણે તાળીઓથી ઓજસભાઈને વધાવીએ. આવો ભાઈ, એક ગ્રુપ ફોટો માટે પણ આવજો. જય સ્વામિનારાયણ. સારું, તમે પધાર્યા, આવતા રહેજો. એમને જરા જવાનું છે એટલે ખાસ તો દર્શને અને સંતોના દર્શન માટે પધારેલા હતા. આપણે કથા શ્રવણ કરતા હતા શિક્ષાપત્રી. ચાલો બોલતા જજો, કોઈ મૂંગા રે એને પોતાના સમ છે. શિક્ષાપત્રી છે ને આપણા સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે. બહુ અઘરા પ્રશ્નો નહીં પૂછું, સહેલા પ્રશ્નો પૂછીશ. શિક્ષાપત્રીમાં કેટલા શબ્દ છે? કેટલા છે? જુઓ, શિક્ષાપત્ર તમારી ભાષામાં છે ને શબ્દ એટલે તમે આખો ગણો. અમે શિક્ષાપત્રી આખું જ્યારે ભેગું થાય ત્યારે એને પદ કહીએ છીએ. એ ગ્રામેટિકલી એવું થાય. તો શિક્ષાપત્રી એમાં કેટલા વર્ડ છે? 4 વર્ડ છે. કયા કયા વર્ડ છે છોકરાઓ? ચાલો છોકરાઓ બોલશે. ચાલો બોલો, યશ બોલો, બોલતા જાઓ બધા. શિક્ષાપત્રી, હાઉ મેની વર્ડ્સ ઇન શિક્ષापत्री? 4. कया कया? चलो बोलते जाओ भाई. दूसरा कौन सा है? आप बोलो कौन सा है, बोलो. नहीं पता? शिक्षापत्री में कितने शब्द वो नहीं पता? मैंने आंसर दे दिया, खाली आपको आंसर को मॉडिफाई करना है. 4 है. शी, चलो माइक लेकर खड़े हो जाओ और बोलो. यहाँ आ जाओ पास में. चलो बोलो. શિક્ષાપત્રીના 4 શબ્દ છે. શિક્ષાપત્રી. વાહ, સરસ, તાળીઓથી વધાવીએ. તારે બોલવું છે રિયાંશ? નહીં ખબર પડી શું કીધું? આજા, અહીંયા આવી જાઓ. આને માઈક આપો. આવી જાઓ, આવી જા, આવી જા. ચાલો ઊભા રહી જાઓ. બોલો શું છે શિક્ષાપત્રીમાં? બોલો. So Shikshapati has 4. Shikshapati. વાહ, સરસ. અરે ભાઈ, આને તાળીઓથી વધાવો એક વખત. બીજા કોઈ? હા, જો આનું નામ શું? તપનભાઈ છોકરો હેત. બોલવું છે તારે? નહીં, નહીં ખબર, જવા દે, કઈ વાંધો નહીં. સારું, આ બાળકોને તાળીઓથી વધાવો એક વખત. શિક્ષાપત્રી 212 શ્લોકમાં તો ઘણું બધું રહસ્ય બતાવેલું છે, પણ એના એક એક શબ્દના જુદા જુદા અર્થ પણ રહેલા છે. અમારા દાદા ગુરુ સદગુરુ શાસ્ત્રી નીલકંઠદાસજી, એમને આ દરેક શબ્દના અર્થ એ જુદા જુદા તારવેલા છે. અત્યારે શોર્ટેજનો જમાનો છે. એક જમાનો હતો કે સુપર કોમ્પ્યુટર એ રૂમ જેવડું હતું, બરાબર છે. પછી નાનું થતું થતું લેપટોપ સુધી આવ્યું. માણસ હવે એવો વિચાર કરે છે કે અમારે લેપટોપ પણ ફેરવવું નથી, આમ હાથ કરો ને સીધું કામ થઈ જાય, કાં તો બોલીને કામ થઈ જાય. પહેલા લખવાની પ્રવૃત્તિ ચાલતી, હવે શું વિચાર કરે છે? લખવાનું બંધ કરવું છે ને શું કરવું છે? ટાઈપિંગ કરવું. પેલા એના પહેલા છે ને કંઈક મશીનો આવેલા, પહેલા ટક 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 વાગતા. શું? અચ્છા, એ અમે જોયેલા નથી. સ્ટેનોગ્રાફી. ઓકે, સ્ટેનોગ્રાફી.
એ કેટલો અવાજ કરતા હતા? ટક 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 એવો અવાજ કરે. હવે આજે કમ્પ્યુટરમાં ફાસ્ટ ટાઈપિંગ થાય છે. આજનો માણસ એવો વિચાર કરે છે કે હાથ દુખી જાય છે એટલે ટાઈપ કરવું, એટલે બોલીને સીધું ટાઈપ થઈ જાય એવું કરવું છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલું શોર્ટ થાય એવો પ્રયત્ન આજે માણસ કરે છે. શિક્ષાપત્રી એ સાર છે અનેક ગ્રંથોનો, વેદ પુરાણો બધા ગ્રંથોનો સાર શિક્ષાપત્રી છે. તમને કઈ આખો વેદ વાંચવા જાવ તો શક્ય નથી. હજી એક વચનામૃત વાંચો ને ઝોકા આવી જાય છે. વેદની વાત જુદી છે. પુરાણો 18 છે. કેટલા કેટલા શ્લોકો છે યોગેશભાઈ? ખાલી ભાગવતમાં 18,000 છે. વાંચ્યા છે કોઈએ? હજી અમને 7 દિવસ કથા કરીએ ને તોય પૂરા થતા નથી. 5-5 કલાકનું સેશન હોય તોય પૂરું થતું નથી. તો શોર્ટેજ થાય એ એક ટેલેન્ટ હોય છે. એપલનો મોબાઈલ રિલીઝ થાય પછી હેવી નહીં, એ કેટલો લાઇટ થાય છે એ કંપની એનો વિચાર કરે છે. લાઇટ વેટ, કેટલો સ્લિમ, કેટલો એટ્રેક્ટિવ. 212 શ્લોકોમાં અગાધ જ્ઞાન તો છે જ, પરંતુ સાથે સાથે એ 212 શ્લોકોનો સાર એ શિક્ષાપત્રી એવા નામમાં પણ આપણને જોવા મળે છે. કેવી રીતે? તો ચાલો આપણે જોઈએ. શિથિલયંતી ચ કર્માણી ક્ષાલયંતિ ચ કુવાસના પવિત્રયતિ ચાત્માનમ ત્રિંતાપાન વિનિહંત્રી ચ. હવે એક એક શબ્દના અર્થ આની અંદર બતાવેલા છે. સૌથી પહેલા શિક્ષાપત્રીનો સ્ટાર્ટિંગ વર્ડ એ કયો છે? શી છે. તો શીનો અર્થ શું થાય? શિથિલયતિ ચ કર્માણી ઇતિ શિક્ષાપત્રી. શિક્ષાપત્રી એનું લેખન ભગવાન શ્રી હરિએ વડતાલ ધામમાં હરિમંડપ ખાતે કર્યું છે. એનો દિવસ કયો છે લેખન કરવાનો? વસંત પંચમી. મહિનો કયો? મહા સુદ. તિથિ કઈ? અને સંવત કયું? 1882. પછી ઇંગ્લિશ મહિના પ્રમાણેની ડેટ કઈ છે? 12 ફેબ્રુઆરી ઈસવીસન 1826. ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી ત્યારે જ આવે ને. તો એવી ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રી એ જીવનની માર્ગપત્રી છે. શિક્ષાપત્રી, માર્ગપત્રી. માણસને માણસનું શરીર પ્રાપ્ત થવાથી એ કેવળ માણસ બની જતો નથી. જ્યાં સુધી માણસના શરીરમાં મનુષ્યત્વ આવતું નથી ત્યાં સુધી મનુષ્ય કહેવાતો નથી. તમારી સમક્ષ ગાય, ભેંસ, બળદ કે બીજા કોઈ પ્રાણી મૂકવામાં આવે અને તમને કહેવામાં આવે કે આ દરેક પ્રાણીના નામ બોલો, તો તમે ગાયને જોઈને શું કહેશો? આ ગાય છે. ભેંસને જોઈને શું કહેશો? ભેંસ છે. મંકીને જોઈને શું કહેશો? એ મંકીઝ. મંકીને જોઈને શું કહેશો? મંકી કહેવાનું. પછી બીજી કોઈ વસ્તુ જોઈને તમે એ નામથી એને બોલાવો. કે ગાયને જોઈને કોઈ ભેંસ કહે ખરો? ભેંસ જોઈ છે તમે બધાએ? બફેલો જોઈ છે? નહીં. મંકીને જોઈને તમે કાવું કહેશો?
મંકીને જોઈને શું કહો? મંકી જ કહો ને. તો એ મંકી છે, એ ગાય છે, આ ભેંસ છે, એવી ઓળખાણ શેનાથી થાય છે? તમે કહેશો કે અમને નામ ખબર છે એટલે કહીએ છીએ, પણ એનાથી પણ વિશેષ એ છે કે આપણે એ વસ્તુને જોઈને એ જ નામથી બોલાવીએ છીએ, બીજા કોઈ નામથી બોલાવતા નથી. એનું કારણ માત્ર એટલું જ છે કે ગાયમાં ગોત્વ ધર્મ વિશિષ્ટ ઇતિ ગોર લક્ષણમ. ગાયમાં ગોત્વનો ધર્મ વિશેષ છે એટલે એને ગાય કહેવાય છે. ભેંસની અંદર એ ભેંસનો ધર્મ દેખાઈ આવતો હોય એટલે એને ભેંસ કહેવાય છે. એ ધર્મથી જ એની ઓળખાણ થાય. એ મનુષ્યની અંદર મનુષ્યત્વ ધર્મ રહેલો હોય તો જ એને માણસ કહેવાય. આજે શરીર તો માણસનું હોય પણ મનુષ્યત્વ ધર્મ કદાચ દેખાઈ ન આવતો હોય તો એને પશુ તુલ્ય કહેલો છે. મનુષ્યમાં મનુષ્યત્વ આવે એના માટેનું અનુસરણ કે સિદ્ધાંત આપનાર ગ્રંથ જો કોઈ હોય તો શિક્ષાપત્રી છે. એનો રામબાણ ઈલાજ છે. બીમાર પડો ત્યારે ડોક્ટર પાસે જાઓ તો તાવ આવ્યો હોય, ફીવર, તો એની ગોળી ટેબ્લેટ ડોક્ટર આપે છે કે કેન્સરની આપી દે? નથી આપતો. એમ જીવનમાં મનુષ્યત્વ આવે એના માટેની દવા એ શિક્ષાપત્રી છે. તમે બધા શોપિંગ કરવા માટે જાઓ ઇલેક્ટ્રિક શોરૂમમાં, પછી ટીવી લો, મોબાઈલ લો, કમ્પ્યુટર લો કે બીજી કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ લો તો એની સાથે તમને એક મેન્યુઅલ કાર્ડ અપાય છે ને કે આ વસ્તુને યુઝ કેમ કરવી. ભૌમિકભાઈ બરાબર છે? પછી તમે એ રીડ કરો અને એ વાંચો ને એ પ્રમાણે એને ફોલો કરીને પછી ઇન્સ્ટોલેશન કરતા હો છો. એ પ્રમાણે મેન્યુઅલ કાર્ડ અપાય છે. તો માણસના જીવનનું મેન્યુઅલ કાર્ડ કયું? ભગવાને માણસ તો મોકલ્યો પણ એની સાથે મેન્યુઅલ કાર્ડ નથી મોકલ્યું. એ નેચરલી મેન્યુઅલ કાર્ડ હોય છે અને એ છે શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી કોના માટે છે? કેવી છે? તો શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ છે. હવે ચાલો કે આપણે પ્રથમ અક્ષરને સમજવાનો પ્રયાસ કરીશું. જ્યાં સુધી નામનો અર્થ ખ્યાલ ના હોય ત્યાં સુધી વિસ્તૃત અર્થ પણ આપણે સમજી શકતા નથી. નામનો અર્થ એ મહત્વનો છે. આપણે હિન્દુ સનાતન ધર્મના અનુયાયી છીએ. આપણા ઘરે કોઈ બાળકનો કે બાળકીનો જન્મ થાય તો એનું નામ એ આપણે રાખીએ છીએ એખાદા બ્રાહ્મણને પૂછીને. અહીંના લોકો શું કરે છે? ગમે તે નામ એને આપી દે. આપણે વિચાર કરીએ કે નામકરણ સંસ્કાર એનો થાય. તમે બધા કરો છો ને આવું કે સીધું નામ આપી દો છો? તો એ જે વિચાર કરીએ નામ આપવાની પદ્ધતિ છે શેના આધારે અપાય છે? તો રાશિ, નક્ષત્ર આ બધાનું કાઉન્ટિંગ થાય ને એના આધારે નામ અપાય છે. આપણા જીવન ઉપર નક્ષત્રો અને રાશિઓનો ખૂબ મોટો પ્રભાવ રહેલો છે. આખું જીવન એ રાશિ ને નક્ષત્રો ઉપર આપણું ડિપેન્ડેડ હોય. આજે મહારાજશ્રીની આપણી વચ્ચે ઉપસ્થિતિ હોય, લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રીની ઉપસ્થિતિ હોય, ત્યારે તમને કદાચ એવો પ્રશ્ન થયો હોય કે નહીં, મને ખ્યાલ નથી, પણ થવો જોઈએ. મહારાજશ્રીનું નામ લખેલું હોય, કેવું લખાય છે? પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી. 1008 શું કામ લખાય છે? બોલો, 1008 કેમ લખાય? ખ્યાલ છે? કહી દઉં? તમે કહો તો કહું. રાશિ કેટલી છે? 12 છે. નક્ષત્ર કેટલા છે? કેટલા છે? નહીં ખ્યાલ? 27 છે. હવે 27 નક્ષત્ર છે
એક નક્ષત્રના 4 ચરણ હોય છે, મતલબ એના 4 પાર્ટ હોય છે. એ તમારે જોવું હોય ને રાશિ કે નક્ષત્ર, તો તમારે મુંબઈ આવવાનું. મુંબઈમાં એક નહેરુ પ્લેનેટરિયમ છે મરીન ડ્રાઈવ ઉપર, કોઈ જોયું છે? એની અંદર સૂતા સૂતા આખું સ્પેસ આપણને દેખાડે. એમાં છેલ્લે એક વખતે આખી રાશિઓનો શેપ એ પણ એમાં બતાડવામાં આવે છે. તો એ એકાદ વખત બીજે ત્રીજે જાઓ એના કરતાં ત્યાં પણ આટો મારી આવવો, એટલે આપણને ખબર પડે કે નક્ષત્રો કેટલા પ્રભાવિત કરે છે આપણને. 27 નક્ષત્રો છે, એના 4 પાર્ટ હોય તો 27/4 કેટલા થાય? 108 થાય. તો એક ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ કે ચોથું ચરણ, એક નક્ષત્રમાં આ 4 ચરણ હોય, એને મલ્ટીપ કરો ત્યારે 108 થાય છે. તો આવા વિશિષ્ટ વ્યક્તિ કે જેના જીવનમાં, જેમના ચરણમાં, જેમના શરીરમાં આ બધી જ રાશિઓનો પ્રભાવ રહેતો હોય, એટલે આપણે એમને દિવ્ય માનીને ચરણ રોજ એમને આપણે માથે લેતા હોય છે. આ તો 108ની વાત થઈ. પણ 108 થી પણ વિશેષ 1008 એમને બતાવ્યા. 1,08,000 સુધી પણ જઈ શકાય. એક રીઝન આ છે. બીજું, તમારું નામ લખીએ તો ખાલી છગનભાઈ લખી દઈએ તો તમને કેવું લાગે પત્રિકા ઉપર? આવું નામ લખાતું હશે? સપોઝ આપણે જ મંદિરની પત્રિકા છાપી અને આમાંથી કોઈ યજમાન થયા હોય કે ચાલો ગોપાલભાઈ શાહ પાટોત્સવના મુખ્ય યજમાન છે. આ ખાલી એક્ઝામ્પલ આપું છું. અને ખાલી ગોપાલભાઈ શાહ એટલું લખી દઈએ તો કેવું લાગે? પણ પરમ ભગવદીય શ્રી ગોપાલભાઈ શાહ એવું લખીએ તો કેવું લાગે? એક શ્રી લખવાથી નામના અર્થમાં એ વધારો થતો હોય, તો મહારાજશ્રીના નામની આગળ 1008 વખત શ્રી લખાય એટલી દિવ્યતા એમના જીવનમાં હોય છે. એટલા માટે 1008 લખવામાં આવે છે. બહુ સરસ મજાનો આ સિદ્ધાંત છે. 1008. તો શિક્ષાપત્રી નામ છે, એની અંદર પણ આવા અર્થ રહેલા છે. તો પહેલો અક્ષર શિથિલયંતી કર્માણી, જે કર્મને શિથિલ કરે છે. હવે શિથિલ શબ્દને સમજવા જેવો છે. શિથિલ શબ્દ એટલે તમે કદાચ બધા ગુજરાતીના જાણકાર છો, તો શિથિલ શબ્દનો અર્થ શું થાય ડોક્ટર સાહેબ? એટલે સ્ટક થવું, એક તમારી ભાષામાં. આમાં છે ને સંસ્કૃતમાં મુખ્ય શબ્દ છે શિથિલ. શિથુ શૈથિલ્ય એવો એક ધાતુ છે. ધાતુ એટલે એક વર્બ કહેવાય એને. એમાં શીત શબ્દને જ્યારે નીચ પ્રત્યય થાય ત્યારે શિથિલ શબ્દ બને છે. હવે આ તમને આખી પ્રોસેસ કહું ને તો કલાકો નીકળી જાય, આપણે એમાં પ્રવેશ કરવો નથી. શિથિલ શબ્દનો અર્થ ઢીલું થવું, એની સ્ટ્રોંગનેસ ઓછી થવી, કમજોર થવું, મંદ થવું, એની માત્રા ઓછી થવી ઇત્યાદિ એના અર્થ થાય છે. તો શિથિલયંતી કર્માણી એનો અર્થ એવો થાય કે જે કર્મને શિથિલ કરે છે, જે કર્મની માત્રાને આપણા જીવનમાંથી ઓછી કરે છે, જે કર્મની માત્રાને આપણા જીવનમાંથી કમજોર કરે છે, જે કર્મની માત્રાને આપણા જીવનમાંથી મંદ કરે છે, એ કોણ છે? શિક્ષાપત્રી છે. શાસ્ત્રોમાં એવું કહ્યું કે કર્મની માત્રાને કોઈ પણ સંપૂર્ણતયા નષ્ટ કરી શકતું નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ કર્મ ચ શુભાશુભમ. ગીતામાં કહ્યું કે તમે જે કર્મ કરેલા હોય એનું ફળ શુભ અથવા અશુભ એ તમારે અવશ્ય ભોગવવું પડે ને ભોગવવું જ પડે છે. કર્મનું ગણિત એ બહુ ગહન છે. કહેવાય છે રામ ઝરોખે બેઠક
सबका मुजरा लेत, जैसी जिनकी करनी, ऐसा न को देत तुलसी, ऐसा न को देत। કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. તુલસીદાસજીએ રામચરિત્ર માનસમાં કહ્યું કે રામ ઝરોખે બેઠ કર સબકા મુજરા લેત. એ પ્રભુ શ્રી રામ, એ ભગવાન ધામમાં રહીને દરેકના કર્મનું ગણિત એની પાસે રાખે છે. શિથિલ શબ્દનો અર્થ સમજ્યા પછી કર્મ એટલે શું એ પણ સમજવું જરૂરી છે. હું તમને પૂછું તો તમે શું કહેશો? કર્મ એટલે શું? વચનામૃતમાં ઘણી વખત આ શબ્દનો પ્રયોગ થયેલો છે. એક એક જણો બોલતા જાઓ. ચાલો. કર્મ એટલે ક્રિયા. શું? બરાબર છે ભાઈ? સમીરભાઈ, તમારે કઈ બીજું કહેવું છે? તમારું નામ શું? હા, જતીનભાઈ. ક્રિયા. ક્રિયા એ તો જનરલ શબ્દ છે જ, પણ કર્મ શબ્દ છે ને એ ક્રોયીકરણે એક ધાતુ છે. હવે સંસ્કૃતના ટોપિક થોડા લેવા પડે, શિક્ષાપત્રી છે આ તો. ઘણી બધી વસ્તુઓને એકદમ સાર રૂપમાં આપેલી હોય ત્યારે એનું જે વિસ્તૃત નોલેજ હોય છે એ આમાં રહેલું હોય છે. ક્રોયીકરણે ધાતુ હોય એને જ્યારે મનીન પ્રત્યે લાગે ત્યારે એ પ્રોસેસ થઈને એક કર્મ શબ્દ બને છે. એ પ્રોસેસ કઈ શોર્ટ હોતી નથી. તમે કોઈ પણ ડિવાઇસ બનાવો, આ તમારો વિષય છે એટલે કહું, તો એને કેટલા બધા કોડિંગ આપવા પડે તમારે. જે કઈ લેંગ્વેજીસ હોય છે એના કોડિંગ આપવા પડે તો જ એ રન થાય, બાકી રન થતા નથી. એવી રીતે કોઈ પણ શબ્દને એ જ્યારે પ્રત્યક્ષ સિદ્ધ કરવો હોય ત્યારે એની લોંગ પ્રોસેસ હોય છે, જેને આપણે સંસ્કૃત ગ્રામર કહીએ છીએ. વિશ્વનું સૌથી સમૃદ્ધ ગ્રામર એ સંસ્કૃતનું ગ્રામર છે. વિશ્વના તમામ દેશોએ સ્વીકાર્યું છે કે દરેક ભાષા એ સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી છે. દરેક ભાષા. વચ્ચે ભવિષ્ય પુરાણ રીડ કરતો હતો. ભવિષ્ય પુરાણ બહુ વધારે મોટું છે, 27,000 કરતા વધારે શ્લોક છે એની અંદર. એની અંદર તો ત્યાં સુધી લખેલું છે કે સંસ્કૃત ભાષાને એક ભાષામાં મોડિફાઈ કરશે લોકો. એટલે એની અંદર રવિવાર માટે સન્ડે શબ્દ લખેલો છે. આ બનાવેલું નથી, હા, પુરાણોમાં લખેલું છે. રવિવાર માટે સન્ડે શબ્દ આવશે. હવે એ વખતે ભગવાન વેદવ્યાસજી આ લખ્યું તો બધી ભાષાઓની જનની એ કઈ ભાષા થઈ? સંસ્કૃત ભાષા થઈ. વ્યાકરણ પ્રમાણે જો કર્મ શબ્દનો અર્થ જોઈએ તો એ શબ્દ ક્રિયાફલમ ઇતિ કર્મ, એટલે જેના પર ક્રિયા કરી શકાય એને કર્મ કહેવાય છે. દાર્શનિક શબ્દોમાં જો કર્મ શબ્દનો અર્થ જોઈએ એટલે કે મીમાંસા હોય, વેદાંત હોય, સાંખ્ય હોય ઇત્યાદિ દાર્શનિક ગ્રંથો પ્રમાણે તો યજ્ઞાદિ વિધિ પ્રવૃત્ય કૃત્ય વિશેષ ઇતિ કર્મ. યજ્ઞ, યાગ, તપ, હોમ, જપ, નામસ્મરણ, ધૂન, કીર્તન, ભજન, ભક્તિ આ બધું કર્મમાં આવે છે જે આપણે કરીએ છીએ. તો દાર્શનિક ગ્રંથોના અનુસાર કર્મના 3 પ્રકાર આપણે જોઈ શકાય. એક નિત્ય કર્મ, બીજું નૈમિત્તિક કર્મ અને ત્રીજું છે કામ્ય કર્મ. નિત્ય કર્મ એટલે શું? જે દરરોજ કરવાનું હોય એને નિત્ય કર્મ કહેવાય. દરરોજ શું કરવાનું હોય? એ તો હોય જ ને. આ તમે એવા દેશમાં રહો છો કે દરરોજ કોઈ નાતાય નથી.
પણ આપણે બધા તમે બધા નાવ છો એ સારું છે. નિત્ય કર્મ એટલે દરરોજ જે ભગવાનની પૂજા કરીએ ને આપણે એને શું કહેવાય? નિત્ય કર્મ કહેવાય છે. બ્રાહ્મણો માટે સંધ્યાદિક કર્મ એ નિત્ય કર્મ કહેલા છે. પૂજા કર્યા સિવાય કશું કરી શકાય? ઘણાયને ટેવ હોય, જેવો બેડમાંથી ઉઠે ને એટલે બાજુમાં ચાની આવા છે કોઈ આમાંથી? ચા સુધી તો વાંધો નહીં, પણ અમે એવાય જોયા છે કે ઘણા ઉઠે ત્યારે સીધો હાથમાં, આને શું કહેવાય? માવો કહેવાય? માવો તો દૂધનો હોય છે. આ બહુ સારું ના, માવો દૂધનો હોય કે શેનો હોય? તો પછી એને માવો કેમ કહો છો? એનું નામ છે એટલે. એ તો બનાવી દીધું છે નામ. શું કહેવાય? ખઈને. પણ માવો નામ પ્રસિદ્ધ છે. શું ખાઉં છું? કે માવો ખાઉં છું. તો અમે તો ઘણી વખત વિચાર કરી કે આને નામ એવું કેમ આપ્યું છે? જબરું નામ આપ્યું છે માવો. અચ્છા, માવા જેવો સ્વાદ આવે એટલે ખાધું લાગે છે. ટેસ્ટ કર્યું લાગે છે. સ્વીટ લાગે છે. અચ્છા, સવારે જાગીને સ્નાન કરીને ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા બધી જ ક્રિયાઓ સંપન્ન કરવી જોઈએ. પછી ભગવાનની પૂજા. દુનિયાના ગમે તે ખૂણામાં જાઓ પણ પૂજાની પેટી આપણી પાસે હોવી જોઈએ. કોણ કોણ પૂજા કરો છો સવારે? ભગવાનની સમક્ષ બેઠા છો, સાચું કહેજો, આમાં કંઈ ખોટું નહીં. બરાબર હાથ ઊંચો કરો, આમ બરાબર કરો. હું જોઈ લઉં ને કોણ નથી કરતા. બરાબર હાથ ઊંચા રાખજો. આમ મોઢું ના છુપાવશો કોઈ. ભાઈ તમે મને મળજો જે નથી કરતા એ પછી. દરરોજ પૂજા કર્યા સિવાય રહેવાય? મોબાઈલ સિવાય ક્યાં જાઓ છો? મોબાઈલ રહી જાય પાછો લેવા માટે જઈએ, પણ પૂજા રહી જાય તો કઈ નહીં, હવે ચલાવી લઈશું એકાદ દિવસ. પૂજા કર્યા સિવાય રહેવાય એ નિત્ય કર્મ છે. જેમ દરરોજ જીવનમાં જમવું જરૂરી છે. કોઈ દિવસ તમને એવો વિચાર થાય કે ચાલો આજે જમવું જ નથી મારે, જવા દો, કઈ નહીં, બહુ ખાધું અત્યાર સુધી, 50 વર્ષનો થયો. કોઈ દિવસ આવો વિચાર થાય? ઉલટો જેમ જેમ ગરડા થાય ને એમ એમ ખાવાની ઈચ્છા વધતી જાય. વહુ કે બાપા તમારાથી પાપડ ચવાશે નહીં, તો કે ભીનો કરીને આપને ચવાઈ જશે. એમ દિવસે દિવસે ખાવાની ઈચ્છાઓ પણ વધતી જતી હોય છે. ખાવાનું જેમ આપણા જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે, એવી જ રીતે ભગવાનની પૂજા કરવી એ પણ જરૂરી છે. એને શું કહેવાય? નિત્ય કર્મ કહેવાય. બીજો પ્રકાર છે નૈમિત્તિક કર્મ. નૈમિત્તિક કર્મ એટલે જે કોઈ પણ નિમિત્ત કે વિશેષતાથી કરવામાં આવતું કર્મ, એને નૈમિત્તિક કહેવાય છે. જેમ કે તમને ઉદાહરણ આપું, શ્રાદ્ધ વિધિ છે. તમે ક્યારે કરો શ્રાદ્ધ વિધિ? જ્યારે શ્રાદ્ધની તિથિ આવે ત્યારે તમે કરો છો કે એમ વિચાર કરો, ચાલો દરરોજ કરું મારા બાપાનું શ્રાદ્ધ, મારા માટે બહુ સંપત્તિ મૂકી ગયા છે. લગ્ન વિધિ, એ લગ્ન વિધિ ક્યારે થાય? ત્યારે લગ્ન હોય ત્યારે. કોઈ એવો વિચાર કર્યો દર વર્ષે હું લગ્ન વિધિ કરીશ, એવો વિચાર આવતો નથી. એ નૈમિત્તિક છે. અને ત્રીજું છે કામ્ય કર્મ, કે જે કોઈ કામનાથી કર્મ થાય એને કામ્ય કર્મ કહેવાય. જેમ કે પુત્ર કામેષ્ટિ યાગ. ભગવાન પાસે આવે, સંતો પાસે આવે, હે પ્રભુ, હે સંતો, બહુ ભગવાનને પ્રાર્થના કરી પણ દીકરો થતો નથી, એવો કંઈક ઉપાય બતાવો કે દીકરો થાય કે દીકરી થાય. એના માટેનું વિધાન એટલે યજ્ઞ છે, અને પુત્ર કામેષ્ટિ યાગ કહેવાય. એમ કોઈને ધન સંપત્તિની કામના હોય, કોઈને જીવનમાં સ્વાસ્થ્ય માટેની કામના હોય, તો એવા નિમિત્તથી કરવામાં આવતું કર્મ
એને કામ્ય કર્મ કહેવાય છે. સંસ્કૃત ભાષાની વિશાળતા એ છે કે એક જ શબ્દના ઘણા બધા અર્થ એ સંસ્કૃત ભાષામાં થાય છે. અહીંયા જે કર્મ શબ્દનો પ્રયોગ કરેલો છે એ ગ્રામેટિકલી કર્મ શબ્દનો પ્રયોગ નથી. એ દાર્શનિક કર્મ શબ્દનો પ્રયોગ કરેલો છે. કર્મ એટલે તમે કહો કે વર્ક, એને પણ કર્મ કહો છો, બરાબર? કે હું વર્ક કરું છું, કર્મ કરું છું. અશોકભાઈ, કર્મ એટલે વર્ક, બરાબર ને? હું કંપનીમાં જઈને વર્ક કરું છું, એને પણ કર્મ કહ્યું. હું બેઠા બેઠા આમ તેમ કંઈક હળી કરું છું, એ પણ કર્મ થઈ જાય છે. તો એક જ શબ્દના જ્યારે ઘણા બધા મિનિંગ થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના નામમાં જે શી શબ્દ છે, શિથિલયતિ કર્માણી, ત્યાં જે કર્મ શબ્દ છે એ દાર્શનિક શબ્દ છે, વેદાંતનો શબ્દ છે. એ કર્મ એટલે કે ક્રિયા કરવી એ ત્રણ પ્રકારે થાય. એક મનથી થાય, એક વાણીથી થાય અને એક શરીરથી થાય. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશક કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણૈહિ. એનો અર્થ શું થાય? તો કોઈ પણ વ્યક્તિ એક પણ ક્ષણ એ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. કારણ કે પ્રકૃતિના ગુણોથી બધા જ અનિચ્છાથી કર્મ કરવા એ પ્રેરિત થાય છે. એક ક્ષણ એટલે શું? તમે વચનામૃત બધા વાંચો છો. તમે કોઈને કહો કે ભાઈ 1 સેકન્ડ ઊભો રહી જા, કે 5 મિનિટ ઊભો રહી જા, 2 મિનિટ ઊભો રહી જા, પણ કલાકો નીકળી જાય. તો ક્ષણ શબ્દનો અર્થ શું થાય? ક્ષણ એટલે ટાઈમનું કેલ્ક્યુલેશન છે. તમે આ કામ કરીને ઉઘાડો ને, કેટલો ટાઈમ લાગે છે એને? આપણને ખબર નથી પડતી કે આંખોના પલકારા લગાવું છું. કોઈ વસ્તુને તમે એક ધારી જોઈ શકો છો? આરો किसी चीज को कंसंट्रेशन के साथ देख सकते हो 5 मिनट तक, 10 मिनट तक? आंख એ એના પલકારા ન લાગે એવું શક્ય નથી. એ તો લાગે જ. તો એક પલકારાનો જેટલો સમય હોય છે એને શું કહેવાય છે? ક્ષણ કહેવાય છે. તો આમાં શું કહ્યું ગીતામાં? એક ક્ષણ પણ માણસ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. તમે કહેશો અમે તો કથામાં બેઠા છીએ, શું અમે કંઈ કરતા તો નથી? ભલે તમે શરીરથી અહીંયા બેઠા છો પણ મન ભાઈ ક્યાં છે એ ખબર નથી. અરે પેલું ઘરમાં મૂકેલું હતું એ તો બાકી રહી ગયું લેવાનું, કૂતરાને બિસ્કિટ ખવડાવવાના બાકી રહી ગયા, હવે શું કરશું? એટલે આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. અહીંયા બેઠા બેઠા જે વિચારો આવે છે એ વાચસિક માનસિક તમારું કર્મ થાય છે. પછી થોડી વાર કથા મૌન થાય, સ્તબ્ધ થાય એટલે તમે પાછા એકબીજા સાથે વાત કરો. અરે મારે તો કાલે સવારે 6 વાગે નીકળવાનું છે, જલ્દી જલ્દી, ફ્લાઇટ મિસ ન થઈ જાય તો સારું. અહીંયા સુધી જ સારું. પેલો બહાર ઊભો હતો એને કેવા કપડાં પહેર્યા છે? પેલો કાલે ખાતો તો જોયું તું, તે કેવું ખાતો હતો? પેલો બોલતો તો જોયું, તે કેવું બોલતો હતો? આ જે બધી વાણીનો પ્રયોગ છે ને એ શું છે? વાણી દ્વારા થતું કર્મ છે. અને કાયિક કર્મ એટલે આપણે જે શરીરથી હાથ કોઈને મારીએ, કોઈ સેવા કરીએ, મંદિરને વાળીએ, હાર બનાવીએ, ભગવાનના વાઘા બનાવીએ, એ બધું કાયિક કર્મ થાય છે. તો એક ક્ષણ પણ માણસ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. મહારાજે તો વચનામૃતમાં એનાથી ઉપર કહ્યું, સારંગપુરનું 6થું વચનામૃત. મહારાજ કહે છે ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ જ છે. ગુણ કયા પાછા? હવે આપણે થોડા ડીપ જતા રહ્યા છીએ એટલે જતા જ રહીએ. સત્વ, રજ અને તમ.
આ જે 3 ગુણ છે એ તમારામાં અવારનવાર આવતા જતા હોય. તમે કહો કે આજથી મારે ક્રોધ કરવો નથી, પણ બોલવાથી થાય? એ તો આવી જાય ને તો પછી આવી જાય છે એનું કારણ શું? તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ જ છે. તે જેવા પૂર્વ કર્મ કર્યા હોય તેવી ગુણની પ્રવૃત્તિ થાય છે. ઈચ્છા નથી કે ક્રોધ આવે, ઈચ્છા નથી કે લોભ થાય. ઈચ્છા તો બહુ હોય કે ચાલો ઘણા બધા ડોલર સેવામાં આપી દઉં, પણ તરત લોભ ભય ના પડે કે ના લે હજી ભવિષ્યમાં સેવ કરી રાખવાના છે, ભવિષ્યમાં કામ આવશે. ક્રોધ ભાઈ કહે છે કે નહીં, હું તો તરત એક્ટિવ થઉં ને તો સામેવાળાને તાડો પાડી દઉં. તો ગુણ અને કર્મનો આ સંબંધ રહેલો છે. ગુણ એક્ટિવ કર્મથી થાય છે, તો કર્મનું પ્રધાનપણું સંપૂર્ણ શરીર ઉપર ઘણું બધું રહેલું છે. જો એક ક્ષણ પણ માણસ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી, તો હવે પાછો પ્રશ્ન થાય કે જે વ્યક્તિ આ ધરતી ઉપર 100 વર્ષ જીવવાનું હોય એના કેટલા કર્મ થયા છે? બોલો. એવરી સેકન્ડ કર્મ થાય છે. 100 વર્ષ જીવનારો માણસ એના કેટલા કર્મ થાય એ આપણે કાઉન્ટ કરી શકતા નથી. કરોડો લોકો આ ધરતી ઉપર રહે છે, એમના કેટલા કર્મ થતા હશે? આપણે અવારનવાર સાંભળીએ કે કર્મ ફળ પ્રદાતા કોણ છે? તો એ જે ફળ આપે છે એ શેના આધારે આપે છે? કર્મનું કાઉન્ટિંગ થાય તો આપે. તમને મહિનો થાય ને તમારા એકાઉન્ટમાં પગાર આવે, એ કોણ કરે છે? કાઉન્ટિંગ કરીને. એકાદો વ્યક્તિ કોઈ કરતો હોય તો આવે ને, જો એ ના કરે તો શું થાય? પગાર આવે જ નહીં. એના માટે પણ કોઈક વ્યક્તિ નિમેલા હોય જે મેનેજર કરી શકાય. તો આટલા કર્મ દરેક ક્ષણમાં થાય છે, એનું કાઉન્ટિંગ કોણ કરે છે? ભગવાન કરે છે. કરોડો અબજો લોકો આ ધરતી ઉપર રહે છે, એ દરેકના કર્મનું કાઉન્ટિંગ કોણ કરે છે? તો એમનું સોફ્ટવેર એ કેટલું મોટું હશે અને સ્ટોરેજ કેટલું મોટું હશે? આખી લાઈફની ફિલ્મ ઉતારો એટલે કેટલી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ભરાઈ જાય, SSD ભરાઈ જાય. તો એ ભગવાનની હાર્ડ ડિસ્ક કેવડી મોટી હશે? આપણે વિચાર કર્યો કોઈ દિવસ આવો કે એક એક ક્ષણનો વિચાર કરતા હોય, કર્મ લખાતા હોય, પાછું એમાં સહેજ પણ મિસ્ટેક ન થાય. કે આનું કર્મ પેલાને જતું રહે, પેલાનું આને જતું રહે. કદાચ તમારા પેમેન્ટમાં આવું થાય કે ફલાણાનું ફલાણા થઈ જાય, પેલાનું ઓછું વધતું થાય. કદાચ કંપની ડાઉન થઈ ગયો હોય માર્કેટ વેલ્યુ, તો એનો પગાર ઓછો કરે, એ વાત પણ થાય. પણ ભગવાનનું માર્કેટ હંમેશા ધમધમતું છે. એમાં જેને જેવા કર્મ કર્યા હોય એનું ફળ તો અવશ્ય મળે ને મળે. એનો ચોપડો, એનું કમ્પ્યુટર, એનું સોફ્ટવેર, એનો માઇન્ડ, એનો પાવર એ આપણે કાઉન્ટ કરી શકતા, એને સમજી ના શકાય. એને એટલે એને આપણે ભગવાન કહીએ છીએ. તમને કોઈને જોબ આપવામાં આવે કે આ 10 વ્યક્તિની એવરી સેકન્ડ ઉપર તારે નજર રાખવાની છે, તો રાખી શકાય ખરી? તમે ક્યાંક ખૂણામાં જઈને ગમે તે બોલો, પણ એના પર નજર કોની હોય છે? ભગવાનની હોય છે. ઘણા વિચાર કરે કે મારાથી લાડવા ખવાતા નથી, ડાયાબિટીસ થયો છે, તો બાથરૂમમાં જઈને ખાઈ લે. પણ ભલે આજુબાજુવાળા કોઈ જોઈ શકતા નથી, પણ કોને ખબર છે લાડવા ખાઈ ગયો ભાઈ? ડાયાબિટીસ નહીં ખબર છે કે આને લાડવા ખાધા એટલે ડાયાબિટીસ શું કરે? વધવાનું જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનથી, એ ભગવાનના કર્મથી કોઈ બચી શકતા નથી. તો એ ભગવાનનું સ્ટોરેજ, એનું સોલ્યુશન એ પાછું વચનામૃતમાં આપ્યું. વડતાલનું 6થું વચનામૃત. એની અંદર કહ્યું કે જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે, બીજ એટલે સીડ્સ, તે વર્ષાના જળના યોગને પામીને ઉગી નિસરે છે. સમજાય છે ને? જેમ જમીનમાં બીજ પડેલું હોય, વરસાદ પડે એટલે ઓટોમેટિકલી પેલું ઉગી જાય. તમારે અહીંયા વિન્ટર હોય એટલે બધું સૂકું થઈ જાય,
પણ પાછો સમર આવે એટલે પાછું પેલું કેવું થઈ જાય છે? ગ્રીન થઈ જાય છે. આપણા મંદિરમાં બગીચાની સેવા કરતા બધા ભક્તો છે, આ પાછળ ગુલાબ વાવેલા વિન્ટરમાં ટોટલી સુકાઈ ગયા હતા અને પાછા હવે એકદમ સરસ મજાના ગુલાબ થયા છે. તો જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે તે વર્ષાના જળના યોગને કરીને પાછા ઉગી નિસરે છે, તેમ હવે મહારાજે ઉદાહરણ આપીને સમજાવ્યું, તેમ માયાને વિશે કારણ શરીરે યુક્ત રહ્યા એવા જે જીવ, કારણ શરીરથી યુક્ત એટલે ટોટલી એની અંદર આપણે બધા જ આવી ગયા. કારણ શરીર વગરનો જીવાત્મા ક્યાં હોય? ભગવાનના ધામમાં હોય છે. તો એવા જે જીવ તે ઉત્પત્તિ કાળને વિશે ફળ પ્રદાતા એવા જે પરમેશ્વર તેની દ્રષ્ટિને પામીને પોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. હવે તમને આ લગભગ સમજાયું નહીં હોય. હું તમને એક ઉદાહરણ આપું તો મેન્યુઅલી વર્ક થાય અને સોફ્ટવેરથી વર્ક થાય, એ બંનેમાં સ્માર્ટ વર્ક કયું? સોફ્ટવેરથી થાય. એક મોટો બિઝનેસમેન હોય, એના હાથ નીચે 1000 એમ્પ્લોઈઝ હોય. પછી એ બધાનો મેનેજર એક હોય કે ચાલો મંથના અંતે દરેક વ્યક્તિને હું મેન્યુઅલી પેમેન્ટ કરીશ. અને એવો જ એક બિઝનેસમેન હોય, એ સ્માર્ટ વર્ક કરે છે. સોફ્ટવેરથી મહિનો પૂરો થાય એટલે તરત જ બધાના એકાઉન્ટમાં પૈસા જતા રહે છે. તો એને ફક્ત એક સ્વિચનું કામ છે. જે મેન્યુઅલી વર્ક કરે છે એને કેટલો ટાઈમ લાગે? એની પાસે એક તો પહેલા લાઈન થાય 1000 લોકોની, પછી બધાની સિગ્નેચર લેવાની થાય કે ચાલો તને પૈસા આપ્યા. પછી કોઈએ જો વધારાનો ઉપાડ લીધો હોય તો એ પણ પાછું એની અંદરથી માઇનસ કરવાનું. આ બધું મેન્યુઅલી થાય. તો વધારે ચોકસાઈ ભર્યું કામ મેન્યુઅલી થાય છે, થતું નથી. તો ભગવાનનો ચોપડો આવડો મોટો હોય, આટલા અબજો લોકો હોય, એમના પ્રતિક્ષણ કર્મ થતા હોય, તો એ ભગવાન કર્મના આધારે ફળ આપે તો કેવી રીતે ભગવાન ફળ આપતા હશે? એને પ્રશ્ન સમજાયો? હવે એને ફળ કેવી રીતે આપતા હશે? એનું સોલ્યુશન કીધું કે પરમેશ્વરની દ્રષ્ટિ, એ કારણ શરીરથી યુક્ત જીવાત્મા, એના પર ફક્ત ભગવાનની દ્રષ્ટિ પડે ને એટલે ટોટલી ભગવાનની સામે આખા જીવનનો ચોપડો આવી જાય કે આને ભાઈ આવા કર્મ કરેલા છે. એટલે ભગવાનની દ્રષ્ટિ પડવાથી તરત જ એના જેવા જે કર્મ હોય એ એક્ટિવ થઈ જાય અને એ જેવા દેહને પામવાનો હોય કે જેવા કર્મનું ફળ પામવાનો હોય એને તરત જ એ પામી જતો હોય છે. તો ભગવાન એક એવા સર્વશક્તિમાન થયા. સમજાય છે ને? થોડું ડીપ છે પણ તમને થોડું અઘરું પણ પડી શકશે. માણસના શરીરનું મૃત્યુ થાય પછી કર્મનો હિસાબ એ ક્યાં સેવ થાય છે? તમે ઘણા આજે એવા કર્મવાદી છે, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. કદાચ યોગેશભાઈએ સાંભળ્યું હશે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત એનો અર્થ શું થાય? કે ચાલો ફલાણા પાસેથી ઉછીના પૈસા લો અને ઘી પીને જલસા કરો. ત્યાં સુધી બરાબર છે. પછી શું કે છે? એને પૈસા રિટર્ન આપવાની કોઈ ચિંતા કરવાની, કારણ કે આ શરીર એ જ આત્મા છે અને શરીર પૂરું થયું એટલે કર્મ પણ લાગતા નથી. જ્યાં સુધી અહીંયા હોઈએ ત્યાં સુધી જ કર્મ લાગે. એને શું કહેવાય છે? કર્મવાદી કહેવાય છે. પણ માણસના આપણે એનાથી ઉપર જઈએ. માણસના શરીરનું ભલે મૃત્યુ થાય પણ કર્મ તો એ જીવાત્મામાં રહેલા કારણ શરીરમાં ચોટેલા હોય ને હોય. વચનામૃતમાં એક જગ્યાએ દ્રષ્ટાંત છે. કોઈએ પ્રશ્ન પૂછેલો છે, હમણાં મને યાદ નથી, પણ વ્યસન એ અત્યારનું કર્મનું ફળ છે કે પૂર્વજન્મનું ફળ છે? એમાં મહારાજે શું કીધું? કર્યા
પૂર્વજન્મના કારણ શરીરમાં જે કર્મ સેવ થયેલા હોય એનું એ ફળ હોય છે. ઓટોમેટિકલી વ્યસન શરીરમાં આવતું નહીં. વ્યસન એટલે ખાલી માવાનું જ નહીં, પણ બીજા ઘણા બધા વ્યસનો હોય છે. કેટલાયને સૂઈ રહેવાનું હોય, કેટલાયને નિંદા કરવાનું હોય, કેટલાયને સારું બોલવાનું હોય, તો ઘણા બધા વ્યસનો હોય છે. તો એ જે કર્મ છે એ શરીરનું મૃત્યુ થાય છતાં પણ સેવ થઈ જાય. તમે કમ્પ્યુટરમાં વર્ક કરો અને સપોઝ કમ્પ્યુટર ક્રેશ થઈ ગયું, પછી તમારી ફાઇલનું શું થાય? એક તો ટેન્શન થઈ જાય કે કાં તો કરપ્ટ થઈ જાય, કાં તો ઓટો સેવ. હવે માઇક્રોસોફ્ટના ઘણા બધા એવા સારા સોફ્ટવેર આવે કે ઓટો સેવ ઓટોમેટિકલી કરી નાખે છે. પણ ચિંતા તો રહી કે આ સેવ થશે કે નહીં થાય. એડોબીના કોઈ વર્ઝન હોય તો એની અંદર પણ ઓટો સેવના ઘણા બધા ઓપ્શન આવે છે. ઓટોમેટિકલી કમ્પ્યુટર બંધ થાય તો એમ ઓટોમેટિકલી મૃત્યુ થઈ જાય તો પછી કર્મ ક્યાં જતા રહે? એક્સિડન્ટ થઈ ગયો, એટેક આવી ગયો, તો કર્મ ક્યાં જાય? એ બધા ક્યાં સેવ થઈ જાય છે? કારણ શરીરમાં. કમ્પ્યુટર ભલે બંધ થઈ જાય પણ એ ઓટો સેવની પ્રોસેસ તો એની ઇન્ટરનલી ચાલતી જ હોય. જેવું તમે સ્ટાર્ટ કરો એટલે તમને પૂછે કે ચાલો રિસ્ટોર ઓલ પેજીસ, તમે ઓપ્શન આપો એટલે તરત બધા રન થઈ જાય છે. તો કર્મનું ગણિત આટલું ગહન છે. એ કર્મના 3 ભેદ બતાવેલા છે. બધા મજામાં છો ને? બહુ ડીપ નોલેજમાં આપણે આજે ગયા છીએ. કર્મના 3 ભેદ બતાવ્યા છે. એક ક્રિયમાણ કર્મ, બોલો ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. ક્રિયમાણ કર્મ એટલે શું? હવે અહીંયા સુધી વાત બરાબર છે કે માણસના શરીરનું મૃત્યુ થાય છતાં પણ કર્મનું સ્ટોરેજ એ જીવાત્મા સાથે રહેલા કારણ શરીરમાં સેવ થાય છે. તો શું તે એસએસડી લગાડી હશે? મહારાજે વચનામૃતમાં આંબલિયાનું દ્રષ્ટાંત આપ્યું કે ભજન ભક્તિથી શેકાઈને છૂટું પડે પછી કારણ શરીર જીવાતમાંથી જુદું પડે છે અને પછી અક્ષરધામમાં અધિકારી બને છે. ત્યાં સુધી નથી બની શકતો. તો કારણ શરીર એની સાથે જે કર્મનો સ્ટોરેજ છે એને સમજવું હોય તો આ 3 કર્મના ભેદ પણ સમજવા પડે. સૌથી પહેલું છે ક્રિયમાણ કર્મ. આ નામ તમને કદાચ કોઈને આવડતા પણ હોય ને યાદ પણ રાખવા હોય તો રાખી શકો છો. પ્રેઝન્ટમાં આપણે જે વર્ક કરીએ છીએ, જે કર્મ કરીએ છીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય છે. એટલે જન્મે અને મૃત્યુ થાય ત્યાં સુધીના જેટલા કર્મ થાય એ કઈ કેટેગરીમાં આવે? ક્રિયમાણ કેટેગરીમાં આવે. એમાં તમે સારા ખરાબ કોઈને મદદરૂપ થયા હોય એવા બધા કર્મ એ ક્રિયમાણ કર્મ થાય છે. અત્યારે તમે બધા ભજન ભક્તિ કરવા માટે બેઠા છો. એવરી સન્ડે તમે આવો, ભગવાનના દર્શન કરો, સંત દર્શન કરો, ઉપદેશ સત્સંગ કરો. એ જે કર્મ સારું થયું એ ક્યાં સેવ થવાનું છે? કારણ શરીરની સાથે જોડાઈ જવાનું છે કે આને આટલા સારા કર્મ કર્યા, આટલા ખરાબ કર્મ કર્યા. બીજો પ્રકાર છે સંચિત કર્મ. હવે એક એક્ટિવ પ્રેઝન્ટમાં થાય છે એટલે એ રનિંગ તો થવાના જ છે. કમ્પ્યુટરમાં જેમ જેમ તમે ટાઈપિંગ કરો કે વર્ક કરતા જાઓ એમ એ તો સેવ થતું જ જાય, એ પાછળનું જતું ના રહે. એવી રીતે આ કર્મ તો બધા થાય જ છે, પણ થયેલા કર્મનું સ્ટોરેજ એટલે સંચિત કર્મ. થયેલા કર્મનું સ્ટોરેજ એટલે સંચિત કર્મ. ચાલો મહારાજશ્રી આપણી સભામાં ઉપસ્થિત થયા છે. મહારાજશ્રીને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. બોલો લક્ષ્મી નારાયણ દેવ કી જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજ કી જય. જોરદાર તાળીઓથી મહારાજશ્રીના આગમનને આપણે વધાવીશું. ભલા ભક્તો, શિકાગોનો સત્સંગ ખૂબ ભાગ્યશાળી છે.
કે આજે આપણા વડતાલ ધામ પેલેટાઇન શિકાગોના આંગણે આપણને દર્શન આપી રહ્યા છે આપણા વાલા વાલા મહારાજશ્રી. બહેનોના વિભાગમાં આજે સરસ મજાનો મહિલા મંચ થયો, તો પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી તેઓની પણ ક્યારની ઉપસ્થિતિ છે. તેઓ ક્યારના કથા શ્રવણ કરી રહ્યા છે. હા, તાળીઓથી એકવાર આપણે વધાવીએ. મહારાજશ્રીની આજ્ઞા લઈને કથાનો પ્રવાહ 2-5 મિનિટ સુધી આગળ વધારીશું અને પછી આશીર્વચન તરફ જઈશું. તો કર્મની વાત ચાલતી હતી. મહારાજશ્રી શિક્ષાપત્રીમાં 4 શબ્દ છે, એમાં એક શબ્દ ઉપર અમે 1 કલાકથી ચર્ચા કરી રહ્યા છીએ. શિક્ષાપત્રીમાં પહેલો અક્ષર છે શી. શીથી લયતી કર્માણી, જે કર્મને નબળા કરે છે, કમજોર કરે છે, મંદ કરે છે, એને શિક્ષાપત્રી કહેવાય છે. તો કર્મની વ્યાખ્યાઓ વ્યાકરણ ગ્રંથ પ્રમાણે, દાર્શનિક ગ્રંથોમાં મીમાંસા અને વેદાંત એ ગ્રંથ પ્રમાણે બતાવ્યા પછી ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે એ વિશે સમજ પ્રાપ્ત કરીને પછી જે કર્મનું સ્ટોરેજ છે એના વિશે વાત કરતા હતા કે એક ક્ષણ પણ માણસ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. ક્ષણ એટલે આંખનો પલક. તો એક વ્યક્તિનું તો સમજા, પણ હજારો, લાખો, કરોડો, અબજો વ્યક્તિઓના જે કર્મ થાય છે એનું સ્ટોરેજ એ ભગવાન પાસે થાય ને એવા કર્મના આધારે ભગવાન ફળ આપે. તે ભગવાન કેટલા મહાન સમર્થ છે. અને એ જ ભગવાન સ્વામિનારાયણ, એ ભગવાન સ્વામિનારાયણના વંશજ એવા આચાર્ય મહારાજશ્રી આજે આપણને દર્શન આપી રહ્યા છે. મહાસમર્થ એવા ભગવાનની શક્તિ. તો કર્મના 3 ભેદમાં એક ક્રિયમાણ કર્મ વિશે સમજ્યા. સંચિત કર્મ એટલે જે સ્ટોરેજ થાય છે, ક્રિયમાણ રનિંગમાં એક્ટિવેટ થતા હોય, ક્યારેક એનું તત્કાળ ફળ મળે. ગેસ ઉપર ચાનું તપેલું મૂક્યું હોય અને એને પકડવાનું લેવાનું ભૂલી જાઓ ને સીધો હાથ મૂકો તો એનું તરત ફળ મળે. એવું ના વિચાર કરે કે ચાલો ને આ ભાઈને હજી નોટો ગણવાની છે તો થોડી વાર પછી હું આને દાજીશ, એવું વિચાર ના, એ તરત ફળ મળે છે. કેટલાક કર્મ એવા હોય છે કે એનું ફળ અત્યારે મળતું નથી, પણ ક્યારે મળે છે? ઘણા વર્ષો પછી મળે છે. જેમ કે ઘણાને ગળ્યું ખાવાનો સ્વભાવ હોય. હજી તો યુવાન છું, કંઈ વાંધો નથી, પણ ખબર છે કે ભવિષ્યમાં ડાયાબિટીસ થશે ને. ઓઇલી ખાવાથી કોલેસ્ટેરોલ વધે છે, પણ ભાઈ સાહેબ કંટ્રોલ ના રાખે તો એનું ફળ તરત મળતું નથી, પણ જ્યારે ભવિષ્યમાં ક્યારેક આવે ત્યારે મોટો ઝાટકો આવે કે નાડીઓ બધી બ્લોકેજ થયેલી છે. આ નાના છોકરાઓ બધા તમે એક્ઝામ પેપર લખો તો રિઝલ્ટ તરત આપે છે કે થોડે સમય પછી આપે છે? સમય પછી તરત આપવામાં શું વાંધો છે? એવી રીતે સંચિત કર્મ એ સ્ટોરેજ થાય, એનું ફળ અત્યારે મળે કાં તો પછી પણ મળે. મહારાજ દશરથ, એમની વાત તમને ખ્યાલ છે કે જ્યારે શ્રવણ બાળ એ પોતાના માતા પિતાને લઈને તીર્થયાત્રા કરાવવા માટે નીકળ્યો, એના માતા પિતાને તરસ લાગી. કહ્યું કે બેટા હમણે પાણી પીવું છે. એ ચાલી શકતા નહોતા. પેલો પાણી શોધવા માટે નીકળ્યો, નદીના કિનારે આવ્યો, પાણી ભરવા લાગ્યો. મહારાજ દશરથ એ વખતે મૃગયા કરવા માટે આવેલા હતા. નદીના કિનારે જ્યારે શ્રવણ બાળ પાણી ભરતો હતો અને પાણીનો અવાજ સાંભળીને દૂર રહેલા દશરથ મહારાજને એવું થયું કે નદીના કિનારે કોઈ પ્રાણી આવેલું છે. શબ્દ ભેદી બાણનો પ્રયોગ કર્યો અને ત્યાં જ શ્રવણનું મૃત્યુ થયું. એના માતા પિતાને ખ્યાલ આવ્યો અને તરત જ એમને શાપ આપ્યો કે અમારા દીકરાના વિયોગમાં જેમ અમારું મૃત્યુ થાય છે એમ જ તમારું પણ થશે. અને આપણે જાણીએ કે દશરથ મહારાજ એમને પ્રભુ શ્રીરામને 14 વર્ષોનો વનવાસ આપ્યો. મહારાજ દશરથને ભગવાન શ્રી રામ પ્રત્યે અત્યંત પ્રેમ હતો.
જ્યાં સુધી રામ જમવા ન આવે ત્યાં સુધી ક્યારે પણ મહારાજ જમતા નહીં. અરે ત્યાં સુધી કે કોઈ કાર્ય સંપન્ન કરવાનું હોય, મૃત ગાયને જીવિત કરવાની હોય, તો એ મહારાજ કહેતા કે જા સૈનિક, ગાયના કાનમાં એટલું કહેજે કે જો મહારાજ દશરથને રામ પ્રત્યે પ્રેમ હોય તો ગાયને પુનર્જીવન મળે, અને મળી પણ જતું, એટલો પ્રેમનો નાતો. અને એ જ પ્રભુ શ્રી રામ દૂર થયા તો મહારાજ દશરથની કેવી સ્થિતિ થઈ? હા રઘુનંદન પ્રાણ પરીતે, तुम बिनु जियत बहु दिन वीते. हा रघुनंदन प्राण परीते, हा रघुनंदन प्राण पीरीते, तुम बिनु जियत बहु दिन वीते. મને તો એક એક ક્ષણ એ ખૂબ લાંબી લાગે છે, ખૂબ સમય વ્યતીત થઈ ગયો. રામ ક્યાં છે? રામ રામ કહી રામ, રામ રામ કહી રામ, તનુ પરિહરી રઘુબર વિરહ, રાવું ગયેવું સુરધામ. અને દશરથ મહારાજનું મૃત્યુ થયું છે. તો સેવ થયેલું કર્મ અમુક વર્ષો પછી પણ ઉત્પન્ન થાય. આપણા સંપ્રદાયમાં મેંગાણી ગામના માનભાનો પ્રસંગ લખાયો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના યોગથી સત્સંગી થયા, સારા સત્સંગી થયા. એ સત્સંગી થયા એના પહેલા પશુ પક્ષીઓને મારવાનો એમનો બિઝનેસ. સત્સંગી થયા પછી બધું બંધ કર્યું. એક વખત એમના એક પગમાં કંઈક જખમ થઈને કીડા પડ્યા. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે આવે અને પૂછ્યું કે સ્વામી, આ પગ પાકી ગયો અને આમાં કીડા પડ્યા, એનું શું કારણ? સ્વામી કહે કે તમે વર્ષો પહેલા જ્યારે પક્ષીઓ અને પ્રાણીઓને મારતા ત્યારે તમે યુવાનીમાં એક સસલાનો પગ કાપી નાખેલો, એનું ફળ તમને આ પ્રાપ્ત થયેલું છે. તો કર્મનું ગણિત ખૂબ ગહન છે. ગહના કર્મણો ગતિ. હજી એક ત્રીજું કર્મ બાકી છે, પણ આપણે નેક્સ્ટ સન્ડે એ સાંભળીશું. પ્રારબ્ધ કર્મ આ મહત્વનું છે ને આ મુખ્ય છે. વચનામૃતમાં પ્રારબ્ધ કર્મ તો પાને પાને લખાયેલું છે. તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. આચાર્ય પદ સ્થાપન એ દ્વિશતાબ્દી મહોત્સવ પણ આવી રહ્યો છે. ભાગ્યશાળી છીએ કે આવું મૂળ સંપ્રદાયનું વડતાલ ધામ આપણને પ્રાપ્ત થયું છે. આજે આ અમેરિકામાં શિકાગોની ધરતી ઉપર આપણા મંદિરમાં, કેટલા બધા મંદિરો છે શિકાગોમાં, પણ આપણા મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલો મૂળ સંપ્રદાયના 6 અંગની ઉપસ્થિતિ છે. અને ભાગ્યશાળી તો એટલા માટે કે મહારાજશ્રીની ઉપસ્થિતિ તો છે જ, પણ બહેનોના ગુરુ એવા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રીની પણ બહેનોના વિભાગમાં ઉપસ્થિતિ છે. ભક્તો, આનાથી મોટું ભાગ્ય કોઈ નથી. ભગવાન, મંદિર, શાસ્ત્ર, સંત, આચાર્ય અને હરિભક્તા બધાની જ્યારે ઉપસ્થિતિ હોય અને સત્સંગ કરતા હોઈએ, સંકલ્પો કરતા હોઈએ, ત્યારે કેટલો આનંદ આવે. સંકલ્પો એટલે સારા સંકલ્પો કરવાના છે. તો ભાગ્યશાળી તો આપણે છીએ. મહારાજશ્રીના દર્શન થાય. 2-3 દિવસથી મહારાજશ્રી શિકાગોની ધરતી ઉપર પધાર્યા છે. મહારાજશ્રી અમે યાત્રાનું આયોજન કર્યું ને, તો આ બધાને પહેલા એવો વિચાર કર્યો કે ઇન્ડિયા બધાને જાતે જ મોકલી દેવા છે. પછી કોઈ કહે છે કે મને ઓછો આરામ થયો, મારું જેકલેટ સેટ થયું નહીં. એ મહારાજશ્રી પરમ દિવસે આવ્યા ને ગઈકાલથી કેટલી પધરામણીઓ મહારાજશ્રી અત્યાર સુધી કરી. લગભગ 35થી વધારે પધરામણીઓ મહારાજશ્રી અત્યાર સુધી કરી છે. તો આ કઈ સહેલું નથી ભક્તો. એક તો ભગવાનની કૃપા છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના મહારાજશ્રી ઉપર આશીર્વાદ છે, અને મહારાજશ્રીનો સંકલ્પ કે બસ આ મૂળ સંપ્રદાય વડતાલ ધામ ખૂબ આગળ વધે, સત્સંગનો વિકાસ થાય,
એના માટે પોતાના શરીરની પરવા પણ મહારાજ શ્રી કે ગાદીવાળા શ્રી અત્યાર સુધી કરતા નથી, અને ભવિષ્યમાં પણ મહારાજ શ્રી સત્સંગને માટે અવિરત પ્રયત્નો કરતા રહેશે. તો આવા મહારાજ શ્રીની જ્યારે ઉપસ્થિતિ હોય, આપણા સભામાં સંતોની પાવન ઉપસ્થિતિ છે. પૂજ્ય સદગુરુ સ્વામી રામદાસજી સમગ્ર અમેરિકાના સત્સંગનું પોષણ કરતા હોય એવા સ્વામી સદગુરુ સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, અમારા મુક્ત પ્રકાશ શાસ્ત્રી કાયમ આપણા મંદિરમાં ભગવાનની ખૂબ સારી સેવા કરે. વિશ્વ વિહારી સ્વામી પાર્ષદ રાજુ ભગત ખડે પગે મહારાજશ્રીની સાથે, મહારાજશ્રીની ઈચ્છા સંકલ્પ આંખો ઈશારો જોઈને તરત સાંજમાં સમજી જાય છે ભગતજી. બહેનોના વિભાગમાં સાંખ્ય યોગી માતાઓની ઉપસ્થિતિ છે. તો ચાલો આ બધાના ચરણોમાં વંદન કરીને અત્યારની કથાને સમાપ્ત કરીએ ભગવાનના જયનાથ સાથે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. જય સ્વામિનારાયણ.